વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાનું એક ચેપ્ટર સંભાવના આજે જોવાનું છે. ચેપ્ટર નંબર 13 સંભાવના, પ્રોબેબિલિટી જેને કહેવાય. આ પ્રોબેબિલિટી આપણે થોડોક એવો ભાગ 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, બરાબર ને? શરતી સંભાવના આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. આપણે એમાં સાદી સંભાવના જોઈ ગયા છે. 11મા ધોરણમાં સાદી સંભાવના આ ચેપ્ટર આપણે જોઈ ગયા છીએ, જેમાં આપણે રિક્ત સંભાવના જોયું હતું, એકાકી સંભાવના જોયું હતું, પછી એમાં આપણે નિર્દેશાવકાશ જોયો હતો. નિર્દેશાવકાશ એટલે શું એ આપણે એમાં જોયું હતું. તો શું હતું નિર્દેશાવકાશ એટલે? તો કોઈ પણ ઘટના ઘટતી હોય, કોઈ પણ ઘટના, ધારો કે હું સિક્કો ઉછાળું છું, એ સિક્કો ઉછાળવામાં જેટલી પણ શક્ય પરિણામો હોય, ધારો કે એક સિક્કો હું એક વખત ઉછાળું તો શક્યતાઓ કઈ? તો કે છાપ હોય અથવા કાટ આવે. તો છાપ અને કાટ જો હું એને છગડીય કાઉન્સમાં લખું તો શું બને? એનો એક ગણ બને. એ ગણને શું કહેવાય? નિર્દેશાવકાશ. બરાબર છે? એટલે નિર્દેશાવકાશ એટલે શું? જે પણ પ્રયોગ આપણે કરીએ છીએ તે પ્રયોગની ટોટલ શક્યતાઓ, એ શક્યતાઓને શું કહેવાય? નિર્દેશાવકાશ. ક્લિયર? તો આવું નિર્દેશાવકાશ પર આધારિત આપણે એ થોડીક વ્યાખ્યાઓ જોઈ હતી. હવે આજે આપણે આ જે સંભાવના છે એને થોડુંક આગળ જવું છે, અને થોડુંક આગળમાં સૌથી પહેલી વ્યાખ્યા જે છે એ છે શરતી સંભાવના. સંભાવના જ પણ કોઈ એક શરત હોય તો શરત કઈ છે એ જોવું, અને એને સંકેતમાં શું લખાય એ પણ જોવું છે. જોજો, ઘટના એ અગાઉથી ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલ છે. ઘટના એ પહેલાં ઉદ્ભવી ચૂકી છે એવું આપણને આપ્યું છે. ત્યારે ઘટના બીની જે સંભાવના છે એને શું કહેવાય? બીની શરતી સંભાવના. બીની સંભાવના પણ એ ઘટના ઘટી ગઈ હોય ત્યારે. બરાબર? ધારો કે વરસાદ આવે છે, એ ઘટના ઘટી ગઈ છે. હવે તમે છત્રી લઈને નીકળો, એની સંભાવના પૂછે તો છત્રી લઈને નીકળતા હોય તો સૌથી પહેલો પ્રશ્ન શું થાય? વરસાદ આવે છે તો જ છત્રી લઈને નીકળવાનું હોય, પણ વરસાદ આવતો જ ન હોય તો છત્રી લઈને નીકળવાનો કોઈ પ્રશ્ન નથી હોતો. એટલે કોઈ પણ એક સંભાવના, એમાં કોઈ શરત હોય તો જ બીજી ઘટના આપણે મેળવી શકતા હોય છે. તો એવી જે ઘટના છે એને શું કહેવાય? શરતી સંભાવના, જેને P of B by A કહેવાય. P of B by બીની સંભાવના પણ કોની? એની સાપેક્ષ. આ બીની સંભાવના પણ એની સાપેક્ષ. ધારો કે P of A by B તમે કહેશો, P of A by B, તો P of A by B એટલે શું? એની સંભાવના પણ કોની સાપેક્ષ? બીની સાપેક્ષ. એટલે બી પહેલાં ઘટી ગયો હોય ત્યારે એની સંભાવના મેળવો. આવું જેમ કે અહીંયા તમને એવું આપ્યું છે કે ભાઈ ઘટના એ અગાઉ ઘટી ચૂકી છે, તો ઘટના બીની સંભાવના શોધો. તો ઘટના બીની જો સંભાવના મેળવવું હોય તો P of B by A આવું તમે કહી શકો છો. બરાબર? તો આ જે છે એને શું કહી શકાય? બીની સંભાવના પણ કોની સાપેક્ષ? એની સાપેક્ષ. ઘટના એની સાપેક્ષ. આપણે આગળ 11મા ધોરણમાં કોઈ પણ ઘટના મેળવતા કે P of A મેળવતા, તો P of A એટલે શું સૂત્ર હતું એનું? R by N. R એટલે શું? તો કે એ ઘટનાની શક્ય પરિણામો, અને અપોન N એટલે શું? ટોટલ પરિણામો. બરાબર? તો એ ઘટના P of A જે છે એ જે મેળવતા હતા એને હું એમ કહી શકું કે ભાઈ નિર્દેશાવકાશની સાપેક્ષ તમે એની સંભાવના મેળવો છો, કારણ કે છેદમાં N છે. બરાબર? તો P of A તમે જ્યાં મેળવતા હતા એ નિર્દેશાવકાશની સાપેક્ષ હતું. બરાબર? તો એ નિર્દેશાવકાશની સાપેક્ષ તમે એ સંભાવના મેળવતા હતા. બરાબર? પણ અહીંયા કોઈ નિર્દેશાવકાશની બે ઘટનાઓ છે, A અને B. એ બે ઘટનાઓની સાપેક્ષ આપણે સંભાવના મેળવી છે, નિર્દેશાવકાશની સાપેક્ષ નહીં. તો P of B by એટલે શું? બીની સંભાવના કોની સાપેક્ષ? એની સાપેક્ષ. ક્લિયર? આ તમને ખબર પડી? ફક્ત એ સંકેતને શું કહેવાય એ ધ્યાનમાં રાખજો. P of B by એટલે શું? તો કે બીની સંભાવના એની સાપેક્ષ. એ પહેલાં ઘટી ચૂકી હોય ત્યારે બીની સંભાવના મેળવવાની. ધારો કે એની સંભાવના મેળવવી હોય બીની સાપેક્ષ, તો શું લખાય? P of A by B. જેની સંભાવના મેળવવી હોય તે પહેલાં, જેની સાપેક્ષ હોય તે બીજું. ક્લિયર? હવે એનું એક સૂત્ર છે, જો P of B by, તો P of B by is equal to P of A છેદ B upon P of A. જેની સાપેક્ષ હોય તે છેદમાં આવે. આ મગજમાં રાખજો, જેની સાપેક્ષ હોય એ છેદમાં આવશે. ઉપર તો બંને ગણનો છેદગણ હોય જ. ધારો કે આ P of B by A છે, આપણે P of A by B મેળવવું છે. P of A by B
તો પી ઓફ એ બાય બીનું સૂત્ર શું થાય? પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી થાય. તો અહીંયા પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ, જ્યાં પી ઓફ એ છેદ છે એ 0 હોવું જોઈએ નહીં. ક્લિયર વાત? આ સૂત્ર ખબર પડી ગઈ. હવે થોડા ગુણધર્મ છે. જો શરતી સંભાવનાના ગુણધર્મ, ધારો કે એ અને બી એક પ્રયોગના નિર્દેશાવકાશ એસની ઘટનાઓ છે. એ અને બી એક નિર્દેશાવકાશ છે, એની ઘટના છે. ધારો કે નિર્દેશાવકાશ આપણે ધારી લઈએ કે સિક્કાને 2 વખત ઉછાળીએ છીએ. જો સિક્કાને 2 વખત ઉછાળીએ છીએ તો 11મા ધોરણમાં જે સંભાવના ભણી ચૂક્યા છો એના ઉપરથી આપણે નિર્દેશાવકાશ શું લખી શકીએ? છગડીય કાઉન્સમાં એચ એચ, એચ ટી, ટી એચ ને ટી ટી. એચ એટલે હેડ, ટી એટલે ટેલ, છાપ અને કાટ. બરાબર? એ નિર્દેશાવકાશ તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો, તમને એ ખ્યાલ છે. તો સિક્કાને 2 વખત ઉછાળીએ તો શું થાય? એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી. બરાબર છે? આમાંથી હું કોઈ પણ 2 ઘટના લઈ લઉં, પછી સિક્કાને ઉછાળતા બંને વખત છાપ આવે એટલે કે એચ એચ. સિક્કાને ઉછાળતા એક જ વખત છાપ આવે તો એચ ટી, ટી એચ. 2 ઘટનાઓ થઈ. તો આ એ અને બી આ 2 ઘટનાઓ છે. જ્યારે 2 વખત ઉછાળતા આખો જે ગણ છે એ આપણો નિર્દેશાવકાશ છે. આ રીતે ધારો કે એ અને બી એક પ્રયોગના નિર્દેશાવકાશ એસની ઘટનાઓ છે, તો આપણી પાસે નીચેની 3 ગુણધર્મ થાય. પી ઓફ એસ બાય એસ એટલે નિર્દેશાવકાશની સંભાવના એની સાપેક્ષ. મિત્રો, નિર્દેશાવકાશની સંભાવના મેળવો ને તો નિર્દેશાવકાશની સંભાવના હંમેશા 1 થાય, ગમે તેની સાપેક્ષ લો. નિર્દેશાવકાશ એટલે આપણે જો ગણની પરિભાષામાં કેવું હોય તો સાર્વત્રિક ગણ. કોઈ પણ સાર્વત્રિક ગણની સંભાવના હંમેશા શું થાય? 1. આપણે આગળ 11મા ધોરણમાં પણ ગુણધર્મ જોયા હતા કે કોઈ પણ સાર્વત્રિક ગણની સંભાવના કેટલી હોય? તો કે 1. કોઈ પણ ગણની સંભાવના હંમેશા શું હોય? 0 અને 0 કરતાં મોટું. બરાબર છે? મતલબમાં જો હું એવું મારે બાઉન્ડ્રી મૂક્યું હોય તો હું કહી શકું સંવૃત્ત 0 થી 1. કોઈ પણ ગણની સંભાવના હંમેશા સંવૃત્ત 0 થી 1 હોય. જો 0 હોય તો એ એક ખાલી ગણ, નલ સેટ તમે કહી શકો છો, એની સંભાવના 0. જેમ કે 5 ખાલી ગણની સંભાવના શું હોય? 0. એટલે આપણી પાસે ગુણધર્મ છે કે પી ઓફ એસ બાય એ, એસ એટલે સાર્વત્રિક ગણ, જેને આપણે નિર્દેશાવકાશ કીધો છે અહીંયા સંભાવનાની પરિભાષામાં. તો એસ બાય એ, અહીંયા એ હોય, બી હોય કે ગમે તે હોય, હંમેશા યાદ રાખવું કોઈ પણ સાર્વત્રિક ગણ એટલે કે નિર્દેશાવકાશની સંભાવના 1 થાય. હવે કોઈ પણ ગણની તેની જ સાપેક્ષ, એટલે કોઈ પણ ઘટનાની તે ઘટનાની સાપેક્ષ, એટલે પોતાની જ સાપેક્ષ સંભાવના હંમેશા શું હોય? 1. જો એફ એ એસની બીજી કોઈ ઘટના હોય, બરાબર, આપણે સાપેક્ષમાં બીજી એક સૂત્ર જોવું છે, તો એફ એ એસની બીજી કોઈ ઘટના હોય તો અહીંયા એક સૂત્ર છે પી ઓફ એ યોગ બી બાય એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ માઇનસ પી ઓફ એ છેદ બી બાય એફ. આ સૂત્ર સમજવું હોય એના પહેલાં આપણે ગણમાં એક સૂત્ર આવતું, નંબર ઓફ એ યોગ બી. નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી આવતું હતું. બસ એ જ વસ્તુ આ બધામાંથી એફ કાઢી નાખો, બાય એફ કાઢી નાખો અને એનની જગ્યા ઉપર પી મૂકી દો તો શું થાય? પી ઓફ એ યોગ બી ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી થાય. પણ અહીંયા એફની સાપેક્ષ છે, આપણે એફની સાપેક્ષ કોઈ સંભાવના મેળવવું હોય તો સાપેક્ષ એફ લખવો પડશે. તો આ સાપેક્ષ એફ, પી ઓફ એ યોગ બી મેળવવું છે એફની સાપેક્ષ, તો પી ઓફ એ યોગ બી બાય એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ માઇનસ પી ઓફ એ છેદ બી બાય એફ. આપણે સૂત્ર કઈ યાદ રાખવાનું? જે ગણ સિદ્ધાંતમાં ભણી ચૂક્યા છો તે જ, પી ઓફ એ છેદ બી. ત્યાં આપણે નંબર ઓફ એ છેદ બી બોલતા હતા, ત્યાં આપણે નંબર ઓફ પી ઓફ એ છેદ બી બોલવાનું, અથવા પી ઓફ એ યોગ બી. પી ઓફ એ યોગ બી સૂત્ર શું થાય? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. સમજાય છે? એટલે આ રીતે એ તમે મેળવી શકો છો અને આ રીતે તમે સૂત્ર યાદ રાખી શકો છો. હવે 11મા ધોરણમાં આપણે એક પરસ્પર નિવારક અને નિશેષ. તો પરસ્પર નિવારક એટલે શું? તો પરસ્પર નિવારક એટલે શું? તો કોઈ પણ 2 ઘટનાનો છેદગણ એ ખાલી ગણ હોય. કોઈ પણ 2 ઘટનાનો છેદગણ ખાલી ગણ હોય તો તે 2 ઘટનાઓ કેવી કહેવાય? પરસ્પર નિવારક. અને નિશેષ એટલે શું? તો જે પણ 2 ઘટનાનો યોગગણ સાર્વત્રિક ગણ હોય, કોઈ પણ 2 ઘટનાનો છેદગણ સાર્વત્રિક ગણ હોય તો છેદગણ ને યોગગણ સાર્વત્રિક ગણ હોય તો શું કહેવાય? પરસ્પર નિશેષ ઘટનાઓ. આપણે નિશેષની જરૂર નથી, નિવારક. એને અલગ રીતે જો મારે કહેવું હોય
તો જો એ અને બી પરસ્પર અલગ ઘટના હોય, અલગ ઘટના એટલે શું, તો એનો છેદગણ ફાઈ હોય. છેદગણ ફાઈ હોય તો ફાઈની સંભાવના શું થાય, મેં હમણાં જ કીધું, ફાઈની સંભાવના 0 થાય. તો અહીંયા પી ઓફ એ છેદ બી ની સંભાવના 0, એટલે આ નીકળી જાય તો શું વધે સૂત્ર, પી ઓફ એ યોગ બી બાય એફ ઇક્વલ ટુ પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ. એટલે મિત્રો જો બે અલગ ગણ હોય તો એનો છેદગણ શું થાય, ફાઈ. ક્લિયર? તો સૂત્ર તમે આ રીતે એનું કહી શકો છો. હવે પી ઓફ એ ડેશ બાય એફ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ બાય એફ. આપણે આગળ પી ઓફ એ ડેશનું સૂત્ર જોયું છે. પી ઓફ એ ડેશ એટલે શું, તો પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ, પણ એ સાપેક્ષ છે તો બાય એફ. તો પી ઓફ એ ડેશ બાય એફ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ બાય એફ. ખ્યાલ આવે છે? એટલે આ જે વ્યાખ્યા છે, આ ગુણધર્મ છે, એના પર આધારિત આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. જો સ્વાધ્યાય 13.1 પહેલું, ધારો કે પી ઓફ ઈ બરાબર 0.6, પી ઓફ એફ બરાબર 0.3 અને પી ઓફ ઈ છેદ એફ ઇક્વલ 0.2. તો પી ઓફ ઈ બાય એફ અને પી ઓફ એફ બાય ઈ મેળવો. તો આપણે મિત્રો પી ઓફ ઈ બાય એફ મેળવવું હોય તો આના પરથી ઈ બાય એફ હોય કે એફ બાય ઈ હોય, અંશમાં બંનેનો છેદ ગણતો હોય જ. છેદમાં શું હોય, જેની સાપેક્ષ સંભાવના મેળવવાની હોય એ છેદમાં આવે. આપણે કોની સાપેક્ષ મેળવવું છે, પહેલું આ છે તો એફની સાપેક્ષ, તો છેદમાં એફ, પી ઓફ એફ. તો પી ઓફ ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ બાય એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ છેદ એફ અપોન પી ઓફ એફ. પી ઓફ ઈ છેદ એફ 0.2 અને પી ઓફ એફ 0.3. તો 0.2 ના છેદમાં 0.3 એટલે 2/3. અને પેલું પી ઓફ એફ બાય ઈ, તો પી ઓફ એફ બાય ઈ નું સૂત્ર શું થાય, પી ઓફ એફ છેદ ઈ છેદમાં પી ઓફ ઈ, સાપેક્ષ ઈ છે તો છેદમાં પી ઓફ ઈ. તો આ તો આપણી પાસે મૂલ્ય 0.2 અને આનું 0.6, તો 2/3 એટલે 1/3 એનો આન્સર થશે. એટલે આવું સિમ્પલ સૂત્ર છે. સૂત્ર મૂકો, કિંમત મૂકો, એ જવાબ તમારો. નેક્સ્ટ બીજું, જો પી ઓફ બી બરાબર 0.5 અને પી ઓફ એ છેદ બી બરાબર 0.32 હોય તો પી ઓફ એ બાય બી. તો પી ઓફ એ બાય બીનું સૂત્ર શું થાય, તો પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. અહીંયા બીની સાપેક્ષ પી ઓફ બી. તો પી ઓફ એ છેદ બી છે, પી ઓફ બી છે, તો સૂત્ર આપણે મૂક્યું પી ઓફ એ બાય બી ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી ઇક્વલ 0.32 ના છેદમાં 0.5. તો 32 ના છેદમાં 50 એટલે 16 ના છેદમાં 25. નેક્સ્ટ ત્રીજો, જો પી ઓફ એ બરાબર 0.8, પી ઓફ બી બરાબર 0.5, પી ઓફ બી બાય એ ઇક્વલ 0.4 હોય તો પી ઓફ એ છેદ બી, પી ઓફ એ બાય બી અને પી ઓફ એ યોગ બી આપણે મેળવવું છે. તો પી ઓફ એ છેદ બી આપણી પાસે ક્યાંથી મળશે, અહીંથી પી ઓફ એ છેદ બી નહીં આવે. આનું કોઈ સૂત્ર આપણી પાસે છે નહીં, આપણી પાસે આનું સૂત્ર છે પી ઓફ બી બાય એ છે ને સૂત્ર. આના પરથી બનાવી શકો આ રીતે જ. તો પી ઓફ બી બાય એ નું સૂત્ર શું થાય, પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. આપણે પી ઓફ એ છેદ બી મેળવવું છે તો કરતા બનાવી દઈએ. તો પી ઓફ એ છેદ બી આને ઉપર લઈ લો, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ. મિત્રો આ જે છે ને એ આગળ એક સૂત્ર સ્વરૂપે આવશે, આ યાદ રાખજો. આગળ એક સૂત્ર આવશે, ગુણાકારનો નિયમ, સંભાવના માટે ગુણાકારનો નિયમ એ આવશે આગળ, અને એ આ જ છે, એ જોઈશું ત્યારે. પણ આ એની સાબિતી તરીકે તમે લઈ શકો છો. તો પી ઓફ બી બાય એ 0.4 અને પી ઓફ એ એટલે 0.8. 0.4 ગુણ્યા 0.8 એટલે 0.32. બીજું પી ઓફ એ બાય બી મેળવવું છે, આપણી પાસે પી ઓફ એ છેદ બી મળી ગયું, પી ઓફ બી તો આપણને આપ્યું છે. તો પી ઓફ એ બાય બી નું સૂત્ર શું થાય, પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. પી ઓફ એ છેદ બી એટલે 0.32 અને પી ઓફ બી એટલે 0.50. ફરીથી 32 ના છેદમાં 50 એટલે 16 ના છેદમાં 25. ત્રીજું, પી ઓફ એ યોગ બી, તો આપણી પાસે આ સાપેક્ષ સંભાવના નથી, આ સાદી સંભાવના છે, બરાબર. છેદમાં ઓબ્લિક નથી આપ્યું તો એ સાદી સંભાવના તમે કહી શકો છો. તો હવે આનું તો સિમ્પલ સૂત્ર આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આનું મૂલ્ય આપણને આપ્યું છે 0.8 પ્લસ 0.5 માઇનસ 0.32. તો આ શું થાય, 0.98 તમે લઈ શકો છો. નેક્સ્ટ, જો 2 ઇન્ટુ પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી ઇક્વલ ટુ 5/13 અને પી ઓફ એ બાય બી બરાબર 2/5, તો પી ઓફ એ યોગ બી મળવો. આના પરથી આ ત્રણ વસ્તુ છે સરખાવો. 2 ઇન્ટુ પી ઓફ એ ઇક્વલ ટુ 5/13 મતલબમાં પી ઓફ એ બરાબર 5/26
પી ઓફ બી બરાબર 5/13, પી ઓફ એ બાય બી ઇક્વલ 2/5. હવે આપણી પાસે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ બાય બી છે. ડાયરેક્ટ આપણી પાસે પી ઓફ એ યોગ બીનું સૂત્ર કયું છે? તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણી પાસે પી ઓફ એ અને પી ઓફ બી છે, પણ પી ઓફ એ છેદ બી નથી. તો સૌથી પહેલાં તમારે જો આ મેળવવું હોય તો પી ઓફ એ છેદ બી હોવું જોઈએ. અને પી ઓફ એ છેદ બી ક્યાંથી મળશે? તો આના પરથી. તો આનું સૂત્ર મૂકો, પી ઓફ એ બાય બી ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. મતલબ પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ પી ઓફ એ બાય બી ઇન્ટુ પી ઓફ બી. પી ઓફ એ બાય બી 2/5, પી ઓફ બી 5/13, 5 કેન્સલ, 2/13. હવે સૂત્ર મૂકો તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ આપણી પાસે છે 5/26 પ્લસ 5/13 માઇનસ 2/13. 26 લસા આવશે એટલે 5 + 10 - 4 છેદમાં 26 એટલે સાદરૂપ આપો તો 11/26 એનો આન્સર થશે. એટલે આમાં એક વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પી ઓફ એ યોગ બી એ મેળવવું હોય તો શું જોઈશે અને જે જોઈએ છે એ ક્યાંથી મળશે, બસ એ વિચારો. સૂત્ર બહુ સિમ્પલ છે અને બહુ ઓછા છે. બરાબર છે. નેક્સ્ટ 5મો દાખલો. જો પી ઓફ એ બરાબર 6/11, પી ઓફ બી બરાબર 5/11, પી ઓફ એ યોગ બી બરાબર 7/11 હોય તો પી ઓફ એ છેદ બી, તો એ છેદ બી ડાયરેક્ટ મળી જશે. સૂત્ર આપણી પાસે થઈ જશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી બરાબર. પી ઓફ એ બાય બી એ છેદ બી મળી ગયું અને પી ઓફ બી છે આપણી પાસે તો પી ઓફ એ બાય બી મળી જશે અને પી ઓફ બી બાય એ પણ મળી જશે. સૂત્ર મૂકવાનું થશે ખાલી. તો પહેલું સૂત્ર પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. પી ઓફ એ એટલે 6/11 પ્લસ પી ઓફ બી એટલે 5/11 માઇનસ પી ઓફ એ યોગ બી બરાબર 7/11. તો આ સાદુરૂપ આપો તો 4/11 એનો આન્સર. નેક્સ્ટ બીજું શું કે પી ઓફ એ બાય બી. તો પી ઓફ એ બાય બી એટલે તો પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. પી ઓફ એ છેદ બી આપણી પાસે છે અહીંયા 4/11 અપોન 5/11. તો બંને છેદમાં 11 છે કેન્સલ એટલે 4/5 એનો આન્સર થશે. અને છેલ્લું પી ઓફ બી બાય એટલે પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. તો પી ઓફ બી એ છેદ બી આપણને મળ્યું છે અહીંયા 4/11. પી ઓફ એ આપણને આપ્યું 6/11. 11 કેન્સલ તો 4/6 મતલબમાં 2/3 એનો આન્સર થશે. બરાબર છે. આ રીતે સિમ્પલ સૂત્ર અને ગણતરી છે. હવે થોડાક વિચારવા પડે તેવા દાખલા જોઈએ. જો હવે પણ બહુ સિમ્પલ છે. જો છઠ્ઠો દાખલો જોઈએ. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. તો મિત્રો આપણે 10મા ધોરણમાં અને 11મા ધોરણમાં આ સંભાવના એમાં આ જે ઘટના છે એ ઘટના આપણે જોઈ ગયા છે. સિક્કાને 3 વખત ઉછાળવામાં. સિક્કાને જો 3 વખત ઉછાળે તો શક્યતાઓ કઈ થાય? તો કે HHH 3 વખત છાપ હોય, HTT, HTH અને HHT. હવે TTT, THT, TTH અને THH. મતલબ ટી એટલે કાટ, H એટલે છાપ. તો 3 શક્યતાઓ તમે ચેક કરી શકો. HHH મતલબમાં શું? પહેલી વખત સિક્કો ઉછાળો છાપ, બીજી વખત સિક્કો ઉછાળો છાપ અને ત્રીજી વખત સિક્કો ઉછાળો છાપ. 3 વખત સિક્કો ઉછાળો 3 વખત છાપ આવે તો HHH. HHT નો મતલબ શું? પહેલી વખત છાપ, બીજી વખત છાપ અને ત્રીજી વખત કાટ. આ રીતે ટોટલ જે શક્યતાઓ છે એને આપણે નિર્દેશ અવકાશના સ્વરૂપમાં S એ આપણે લઈ લીધું. બરાબર છે. હવે જે પ્રમાણે રકમ હોય એ પ્રમાણે આગળ જોઈએ. પહેલું શું કે જો E એટલે ત્રીજી વખત છાપ અને F એટલે પ્રથમ 2 વખત છાપ. તો આમાં E ત્રીજી વખત છાપ. તો આ જે નિર્દેશ અવકાશ છે આપણે નિર્દેશ અવકાશમાંથી જોઈને જ બધું લખવાનું છે. તો નિર્દેશ અવકાશમાં જો ત્રીજી વખત છાપ હોય, પહેલી 2 વખત જે હોય તે, પણ ત્રીજી વખત છાપ હોય એ ઘટના કઈ? જો તો એક આ ત્રીજી વખત છાપ છે, એક આ ત્રીજી વખત છાપ છે, એક આ ત્રીજી વખત છાપ છે અને એક આ ત્રીજી વખત છાપ છે. આમાં એ ત્રીજી વખત કાટ આવે છે. એ ટોટલ 4 શક્યતાઓ થઈ ઈમાં. હવે F શું કહે છે? જો પ્રથમ 2 વખત છાપ તો પહેલાં 2 વખત HH હોય તો જો આ એક આ આવશે, એક આ આવશે, આ નહીં આવે, 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 ખાલી 2 જ આવશે. પહેલી 2 HHH ને HHT. હવે ટોટલ શક્યતાઓ કેટલી? તો કે 8. એની શક્યતાઓ કેટલી? તો કે 4. Fની શક્યતાઓ કેટલી? તો કે 2. તો P of E છેદ F. આ જે દાખલાઓ છે એમાં આપણે મેળવવાનું હશે P of E બાય F. બરાબર. અહીંયા ઉપર નોંધ જ છે
કે પ્રશ્ન નંબર 6 થી તમારે P ઓફ E બાય F મેળવવાનું છે. P ઓફ E બાય F મેળવવું હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? P ઓફ E છેદ F અને P ઓફ F. તો આપણી પાસે E F અને E છેદ F છે. તો P ઓફ E છેદ F શું થાય? તો કોઈપણની સંભાવના મેળવવી હોય તો 11મા ધોરણમાં આપણે સૂત્ર ભણી ચૂક્યા હતા. જે ઘટના છે એની શક્યતા, બરાબર, એના છેદમાં કુલ શક્યતાઓ. તો P ઓફ E છેદ F મેળવવું હોય તો P ઓફ E છેદ F ની શક્યતા કેટલી? તો કે 1 અને કુલ શક્યતા 8. એટલે P ઓફ E છેદ F શું થઈ જાય? 1/8. P ઓફ F મેળવવું હોય તો F ની શક્યતા છેદમાં કુલ શક્યતા. F ની શક્યતાઓ 2 અને કુલ શક્યતા 8 એટલે 2/8. 8 8 કેન્સલ એટલે 1/2. આ પહેલાનો આન્સર થશે. ક્લિયર? હવે બીજું જુઓ. જો E શું કે ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 કે 2 થી વધારે છાપ હોવી જોઈએ. તો 2 કે 2 થી વધારે છાપ 3 વખત છાપ ચાલે. આ આવશે, આ પણ આવશે. 2 વખત છાપ આવશે, 2 વખત છાપ આવશે, એક જ વખત છાપ. ઓછામાં ઓછી 2 એટલે 2 કે 2 થી વધારે છાપ હોવી જોઈએ. અહીંયા તો 2 વખત છાપ નથી, એક જ વખત છાપ છે એટલે આ આવશે નહીં. અહીંયા એક વખત છાપ નહીં આવે, આમાં એક વખત છાપ નહીં આવે, આમાં તો છાપ જ નથી તો એ તો આવશે નહીં. તો ઈમાં શું થઈ ગયું? 1 2 3 ને 4 શક્યતાઓ થઈ. હવે એમાં F શું કહે છે? વધુમાં વધુ 2 છાપ. વધુમાં વધુ 2 છાપ એટલે 2 કે 2 થી ઓછી છાપ. 2 કે 2 થી ઓછી છાપ. તો જો 2 કે 2 થી ઓછી એટલે વધુમાં વધુ 2 છાપ. તો 2 કે 2 થી ઓછી એટલે કાં તો 2 વખત છાપ હોવી જોઈએ, કાં તો 1 વખત છાપ હોવી જોઈએ, કાં તો 0 વખત છાપ હોવી જોઈએ. તો આ તો 3 વખત છાપ છે, આ તો આવશે નહીં. આ 2 વખત છાપ આવશે, 2 વખત છાપ આવશે, આ આવશે, 1 વખત છાપ આવશે, 1 વખત છાપ આવશે, 1 વખત છાપ આવશે, 0 વખત છાપ એ પણ આવશે. મતલબમાં એસમાંથી ફક્ત H જ નથી આવતું. તો હું ત્યાં શું લખું? Fમાં S માઇનસ H. તમે બધું પણ લખી શકો, જે લખવું હોય જે ફાવે તે. હવે E છેદ F, E અને F એમાં છેદગણ તે તો તમને આવડે ભાઈ. H નથી આમાં. HHT આવશે, HTH આવશે, THH. આ E છેદ F થઈ ગયું. સૂત્ર P ઓફ E બાય F. તો P ઓફ E છેદ F અપોન P ઓફ F. P ઓફ E છેદ F માં 1 2 3 અપોન 8 એટલે 3/8. P ઓફ F, Fમાં 7 શક્યતાઓ થાય એટલે 7 ના છેદમાં 8. 8 એટલે ટોટલ શક્યતા S. તો P ઓફ E છેદ F 3/8 અને 7/8. 8 8 કેન્સલ, 3/7 એનો આન્સર થશે. ત્રીજું F શું કહે છે? E અહીંયા E આવશે. E શું કહે છે? વધુમાં વધુ 2 કાંટા હોય. વધુમાં વધુ 2 કાટ એટલે T વધુમાં વધુ 2 વખત એટલે કે 2 વખત, 1 વખત અથવા 0 વખત. મતલબમાં H કાઢી નાખો તો S માઇનસ H. વધુમાં વધુ 2 કાટ એટલે 3 વખત કાટ ન આવવું જોઈએ, બરાબર છે. અને F શું કહે છે? ઓછામાં ઓછો 1 કાટ. ઓછામાં ઓછો 1 કાટ એટલે 1 અથવા 1 થી વધારે કાંટા હોવા જોઈએ. તો મતલબમાં H કાઢી નાખો. આમાં એક પણ કાંટો છે નહીં, આ Fમાં આવશે નહીં. જો આવું લખો ને એના કરતાં મિત્રો આપણે શું લખવાનું? આ લખી દેવા નાખું છગડી કાઉન્સમાં HHH, HHT, HTH, THH, TTH, THT, HTT. TTT આમાં આવશે નહીં, એમાં એ જ રીતે આમાં HHH નહીં આવે. તો છેદગણમાં આખા એસમાંથી શું નહીં આવે? TTT અને HHH. ટોટલ 6 શક્યતાઓ હશે E છેદ Fમાં. તો P ઓફ E બાય F એમાં P ઓફ E છેદ F અપોન P ઓફ F. તો P ઓફ E છેદ F એટલે શું? તો E છેદ Fની શક્યતા કેટલી? 6 છેદમાં કુલ શક્યતા એટલે 8 મતલબમાં 6/8. અને P ઓફ F એમાં 7 શક્યતાઓ છેદમાં કુલ એટલે 8 એટલે 7/8. 8 8 કેન્સલ, 6/7 એનો આન્સર થશે. બરાબર, તમે હવે આ લખી લો. જોઈએ મિત્રો આગળ. તો 7મો દાખલો જુઓ. 2 સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે છે. 2 સિક્કાઓ છે જેને એક જ વખત ઉછાળવામાં આવે. જો 2 સિક્કા એક વખત ઉછાળીએ તો સિક્કા ઉછાળવાની ટોટલ શક્યતાઓ શું થાય? તો કે HH, HT, TH ને TT. 2 સિક્કાઓ છે આપણે સાથે ઉછાળો તો બંનેમાં છાપ હોઈ શકે. એકમાં છાપ, બીજામાં કાટ, એકમાં કાટ, બીજામાં છાપ અથવા બંનેમાં કાટ. ટોટલ 4 શક્યતાઓ હોઈ શકે. તો એને આપણે નિર્દેશાવકાશ S લઈ લઈએ. HH, HT, TT, TH અને TT. હવે અહીંયા 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું કહે છે? જો E એક સિક્કા પર કાટ હોય.
એટલે બેમાંથી કોઈ એક સિક્કા ઉપર કાટ હોય તો એની શક્યતા કઈ થાય? HT અને TH. તો એ આપણું E લઈ લઈએ. F શું કહે છે કે એક સિક્કા ઉપર છાપ હોય તો બેમાંથી કોઈ એક સિક્કા ઉપર એક વખત છાપ હોવી જોઈએ. તો HT અને TH એમાં પણ એ જ આવશે, HT અને TH. તો આપણે એમાં મેળવવાનું છે P of E by F. તો P of E by F ના સૂત્રમાં P of E છેદ F જોઈશે. તો આમાં પાસે E છે, F છે, તો E છેદ F શું થાય? એ જ આવશે. આ બંનેમાં જે સભ્યો છે સરખા જ છે. તો E છેદ F બરાબર HT અને TH. તો P of E by F is equal to P of E છેદ F upon P of F. હવે P of E છેદ F જો ટોટલ શક્યતા 4 છે અને E છેદ F ની 2 છે, તો આપણે P of E છેદ F મેળવવું હોય તો E છેદ F ની શક્યતા ની સંખ્યા upon કુલ સંખ્યા. તો E છેદ F ની સંખ્યા 2 અને કુલ સંખ્યા 4, તો 2/4. આ 2/4 છેદમાં P of F એટલે F ની શક્યતાઓ 2 અને કુલ શક્યતાઓ 4, તો છેદમાં 2 2/4 એટલે 2/4 કે એટલે 1 જવાબ. અને અહીંયા પણ તમે લખી શકો છો આ E છેદ F એ ઇક્વલ ટુ F છે, તો અહીંયા લખી શકાય P of E છેદ F ઇઝ ઇક્વલ ટુ F, મતલબ P of F upon P of F ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતે પણ તમે લખી શકો છો. બીજો E એક પણ કાંટો ન હોય, તો એક પણ કાંટો ન હોય એ શક્યતા કે એક જ HH. અને F એક પણ છાપ ન હોય, એક પણ છાપ ન હોય એવી શક્યતા કઈ? તો કે TT. તો E એટલે HH, T F એટલે TT. તો E છેદ F ખાલી ગણ, એક પણ ઘટક મળતો નથી. અને ખાલી ગણની સંભાવના શું હોય મિત્રો? 0. આ ખાસ ધ્યાન રાખવાની. તો P of E by F જે આપણે મેળવવું છે સૂત્ર P of E છેદ F upon P of F. E છેદ F 0 છે, P of F ની શક્યતા 1 અને કુલ 4, 1/4. 0 upon 1/4 અહીંયા 1/4 આવશે, 2/4 ની જગ્યાએ 1/4. પણ ઉપર અંશમાં 0 છે એટલે કોઈ એનો મતલબ રહેશે નહીં. તો 0 ના છેદમાં 1/4 ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ 8મો પ્રશ્ન. પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. પાસો જે છે એને 3 વખત ફેંકીએ છીએ. મિત્રો એક પાસા ઉપર ટોટલ 6 શક્યતાઓ છે. પાસો ફેંકીએ એક વખત તો 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે અથવા 6 આવી શકે. બીજો પાસો તો એમાં પણ 6 શક્યતા. ત્રીજો પાસો તો એમાં પણ 6 શક્યતાઓ. તો ટોટલ 3 પાસા ફેંકે શક્યતા કેટલી થાય? 6 × 6 × 6. તો અહીં S જે આપણો નિર્દેશાવકાશ છે એના સભ્યની સંખ્યા શું થાય? 6 × 6 × 6 એટલે 216. હવે E શું કે જો ત્રીજી વખત ફેંકતા 4 મળે. પહેલી વખત ફેંકીએ તો ગમે તે હોઈ શકે, 1 2 3 4 5 6. બીજી વખત ફેંકીએ તો પણ ગમે તે હોઈ શકે, પણ ત્રીજી વખત 4 આવવો જોઈએ. એટલે ત્રીજી વખત જે સંખ્યા છે તે ફિક્સ છે 4, પણ પહેલી અને બીજી વખત પાસો ફેંકીએ એ સંખ્યા ફિક્સ નથી, ગમે તે હોઈ શકે. મતલબ 114, 124, 134, 154, 144, 164 આ રીતે 214, 224, 234 આ રીતે. તો કેટલી બધી સંખ્યાઓ થાય? 36 સંખ્યાઓ થશે, કારણ કે પહેલી અને બીજી ફિક્સ નથી. તો એ બંને 6 શક્યતાઓ. ત્રીજી ફિક્સ છે, એક જ ખાલી 4 જ આવવું જોઈએ, બીજું કંઈ નહીં. તો 4 તો એક જ વખત આવી શકે. તો 6 × 6 × 1 36 સંખ્યાઓ થશે. કોની? Eની. F તો પ્રથમ 2 વખત ફેંકતા 6 અને 5 હોય, તો પહેલી વખત ફેંકીએ 6 આવવો જોઈએ ફિક્સ, બીજી વખત ફેંકીએ તો 5 આવવો જોઈએ ફિક્સ, પણ ત્રીજી વખત ફેંકીએ તો એ ખબર નથી, એ ફિક્સ નથી. બટ ત્રીજી વખત શક્ય તો કઈ હોઈ શકે? 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 5 6 ગમે તે આવી શકે. પહેલી વખત પાસો ફેંકીએ એટલે 6 આવવું જોઈએ, એ ફિક્સ છે. બીજી વખત જ્યારે પાસો ફેંકીએ એટલે 5 જ આવવું જોઈએ, પણ ત્રીજી વખત ફિક્સ નથી. તો ત્રીજી વખત તમે ગમે તે એ પાસો ફેંકશો તો શક્યતાઓ 6 થશે. તો એવી ટોટલ શક્યતાઓ કેટલી થશે? જો F = 6 5. પહેલી 2 શક્યતાઓ તો ફિક્સ છે. ત્રીજી શક્યતા 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય કે 6 હોય. પહેલી 2 શક્યતાઓ ફિક્સ છે. પહેલી વખત પાસો ફેંકીએ તો 6 જ આવવું જોઈએ. બધામાં જો પહેલાં 6 છે, બીજી વખત જો બધામાં 5 છે, પણ ત્રીજી વખત આપણને કીધું નથી આમાં Fમાં. તો ત્રીજી વખત જે છે એ તો ગમે તે હોઈ શકે પાસો ફેંકો તો એ બધી શક્યતા લીધી 1 થી 6. હવે આપણે જોઈએ છે E છેદ F. E છેદ F એટલે શું? E અને F બંનેનું સમાધાન થાય. E એટલે ત્રીજી વખત 4 હોય અને F એટલે પહેલી વખત 6 અને બીજી વખત 5. ઇન શોર્ટ જો ભેગું કરવું તો પહેલી વખત 6, બીજી વખત 5 અને ત્રીજી વખત 4 એવી એક જ શક્યતા છે આ. તો E છેદ F = 654 મળી ગયું. આપણે જોઈએ P of E by F. P of E by F એટલે P of E છેદ F છેદમાં P of F.
પી ઓફ ઈ છેદ એફ એટલે ઈ છેદ એફની શક્યતા છેદમાં કુલ શક્યતા, ઈ છેદ એફની 1 અને કુલ 216 એટલે 1 છેદમાં 216 અને પી ઓફ એફ એટલે એફની શક્યતા એટલે 6 છેદમાં કુલ શક્યતા 216 6 છેદમાં 216 216 કેન્સલ 1/6 એનો આન્સર થશે. બહુ મસ્ત દાખલો છે મિત્રો, ધ્યાન રાખજો ખાસ. આ કઈ નક્કી કરવું એ આપણે જોવાનું થશે. બરાબર છે. નેક્સ્ટ 9મો દાખલો. કુટુંબનો એક ફોટો છે જેમાં માતા પિતા અને પુત્ર એને આપણે યાદચ્છિક રીતે એક હારમાં ઊભા છે. એક જ હારમાં માતા પિતા અને પુત્ર છે, ક્રમ ખબર નહીં પણ હારમાં ઊભા છે. એમાં ઈ છે પુત્ર એક છેડા ઉપર હોય, પુત્ર જે છે એ ગમે તે એક છેડા ઉપર, કાં તો આ બાજુનું કાં તો આ બાજુના ગમે તે એક છેડા ઉપર હોય. અને એફ શું કહે છે? પિતા મધ્યમાં હોય. બરાબર. તો અહીંયા આપણે ફરી પી ઓફ ઈ બાય એફ મેળવવું છે. પી ઓફ ઈ બાય એફ એટલે પી ઓફ ઈ છેદ એફ હોવું જોઈએ અને પી ઓફ એફ હોવું જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે એસ નક્કી કરવા પડશે. કે એસ એટલે શું? ટોટલ નિર્દેશાવકાશ. તો નિર્દેશાવકાશમાં શક્યતા કેટલી આવશે? તો કે માતા પિતા અને પુત્ર એ ત્રણને આપણે એક જ હારમાં ગોઠવવાના છે. આપણે ક્રમચય સંચયમાં જોયા હતા કે જેટલી પણ સંખ્યા, અહીંયા 3 સંખ્યા છે માતા પિતા અને પુત્ર, આ 3 વ્યક્તિઓને હારમાં ગોઠવવાની શક્યતા કેટલી? તો 3 ફેક્ટોરિયલ એ 6 શક્યતાઓ. હવે ઈ એટલે શું? તો કે પુત્ર એક છેડા ઉપર હોય. જો પહેલા પુત્ર હોય આવ્યો ઈ પુત્ર, તો કે માતા પિતા અથવા પિતા માતા. પુત્ર પહેલા છે. હવે પુત્ર આપણે છેલ્લે રાખીએ તો પુત્ર છેલ્લે હોય તો માતા પિતા અથવા પિતા માતા. પુત્ર છેલ્લે. આવું ટોટલ 4 શક્યતાઓ થાય. અને એફ શું કહે છે? પિતા મધ્યમાં છે. જો પિતા મધ્યમાં હોય તો માતા આગળ હોઈ શકે અને પુત્ર પાછળ હોઈ શકે, અથવા પુત્ર આગળ હોય અને માતા પાછળ હોઈ શકે. આ રીતે બરાબર. આ આપણે ટોટલ જે કીધી છે ઈ અને એફ એની શક્યતાઓ લીધી. આપણે તો પી ઓફ ઈ બાય એફ જોઈએ છે. તો મતલબ પી ઓફ ઈ બાય એફ જો મેળવવું હોય તો એના સૂત્ર પ્રમાણે તમારી પાસે ઈ છેદ એફ હોવું જોઈએ. તો આપણી પાસે ઈ છે, એફ છે. જો પુત્ર માતા પિતા તો પુત્ર પિતા માતા આયરું અને આયરું આ બે સરખું છે. એ જ રીતે માતા પિતા અને પુત્ર તો આ માતા પિતા પુત્ર માતા પિતા પુત્ર એ બે સરખું છે. મતલબ હું એવું કહી શકું કે ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ એફ થાય છે. બે ઇક્વલ થાય છે. તો સૂત્ર હોય પી ઓફ ઈ બાય એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ છેદ એફ અપોન પી ઓફ એફ. પણ ઈ છેદ એફ તો એફ છે, તો પી ઓફ એફ અપોન પી ઓફ એફ એટલે 1 એનો આન્સર થશે. નેક્સ્ટ મિત્રો, આવા જે પણ દાખલાઓ છે ને, આવા જે વ્યવહારિક દાખલાઓ, એના પરથી તમારે જે ગણ મેળવવાના છે, આ એસ ઈ અને એફ જે મેળવવાના છે એ તમને આવડવા જોઈએ. એક વખત એ આવડી જશે તો દાખલો તમારા માટે સિમ્પલ થઈ જાય છે. તો હું અત્યારે એ વ્યવહારિક દાખલા પરથી આ બધા ગણ કઈ રીતે મેળવું છું એ તમારે જોવાના છે. બરાબર. જો નેક્સ્ટ, એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે. આપણી પાસે 2 પાસા છે. એક કાળા રંગનો છે અને એક લાલ રંગનો છે. બંનેમાં શક્યતાઓ તો 6 જ હોય. ગમે તે કલર હોય પણ પાસાની સંખ્યા તો 6 જ હોય ને. પાસાના જે બાજુ હોય તે એ પ્રમાણે. તો આના પરથી પહેલાં આપણે આ આપણી ટોટલ સંભાવના છે, તો એના પરથી આપણે નિર્દેશ અવકાશ નક્કી કરી લઈએ કે ભાઈ કાળા રંગનો પાસો શક્યતા કેટલી? તો કે 6. લાલ રંગના પાસા પણ શક્યતા કેટલી? તો 6 ગુણ્યા 6 36. ટોટલ 36 શક્યતાઓ થશે આ ઘટનાની, એ નિર્દેશ અવકાશની. બરાબર. હવે જો પહેલું, જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તેમ આપેલ હોય તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય એની સંભાવના મેળવવાની. જો તમને 1 આપ્યું છે ત્યારે બીજાની સંભાવના મેળવવી છે. તારે પહેલું તમે એ ધાર લો. કઈ પહેલું? ધારો કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે, તમે એને એ ધાર લો. અને બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થી વધારે એ બી ધાર લો. તો એ આપ્યું છે ત્યારે બીની સંભાવના મેળવવી છે. તો શું મેળવવાનું? પી ઓફ બી બાય, તો જો મેં ધાર્યું છે એ બરાબર કાળા રંગના પાસા પર 5 મળે. કાળા રંગનો પાસો તમને ફિક્સ કરી દો તો 5 મળવું જોઈએ, પણ એમાં આપણે ફેંકવાનું છે 2 કાળા અને લાલ રંગના 2 રંગના પાસા ફેંકવાના. કાળો લાલ બંને ફેંકવાના છે. આમાં તમને એમાં શું કીધું છે? ફક્ત કાળા રંગનું કીધું છે, લાલ રંગનું કાંઈ કીધું નથી. મતલબ લાલ રંગની સંભાવના ગમે તે હોઈ શકે છે. અને બી શું કે જો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ. હવે એ જે છે એના સભ્યની સંખ્યા, તો આપણી પાસે 2 પાસા છે, કાળો અને લાલ. કાળામાં તમને ફિક્સ કરી દીધું કે 5 હોવું જોઈએ.
એટલે કાળા રંગમાં તો એક જ શક્યતા થઈ 5, પણ લાલ રંગમાં ગમે તે આવી શકે 1 2 3 4 5 6, ટોટલ 6 શક્યતા થઈ. તો કુલ એના સભ્ય શું થાય? તો કાળા રંગમાં એક જ શક્યતા છે, કઈ? તો કે 5 જ આવવું જોઈએ. લાલ રંગમાં 6 શક્યતા છે, ગમે તે આવી શકે, કારણ કે લાલ રંગમાં આપણને પહેલામાં કીધું નથી એટલે 1 × 6 એટલે 6. હવે બીજું શું કહે છે? બી, બંને પાસા પરના અંકોનો સરવાળો 9 હોય. હવે મિત્રો ધારો કે આપણે બે પાસા ફેંકીએ છીએ તો શક્યતાઓ કઈ હોય? ટોટલ 36, એટલે કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6, આ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6, આ રીતે હોઈ શકે. પણ સરવાળો 9 થી વધુ, ધારો કે હું બે પાસા ફેંકું તો 1 1, આમાં સરવાળો થાય 2, આપણે તો 9 થી વધારે લેવાનું, તો 1 3 1 4 1 5 1 6, 1 7 તો આવે નહીં, અને 7 એ કોઈ પણ પાસા પર હોય નહીં. તો વધુમાં વધુ હું 1 થી શરૂ કરું તો 6 સુધી જઈ શકાય, 1 6. આ તો સરવાળો થયો 7, આ ચાલશે નહીં. તો કે 2 થી શરૂ કરું તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6, તો વધુમાં વધુ 2 6 એટલે 8 થાય. 2 6 પણ થાય નહીં, તમારે 3 થી શરૂ કરવું પડે. તો કે 3 થી શરૂ કરો 3 1 3 2 3 4 3 5 3 6, તો 3 6 વધુમાં વધુ 9 આવે, પણ 9 કરતાં વધુ છે તો 3 થી પણ સ્ટાર્ટ થતું નથી, મારે 4 થી શરૂ કરવું પડે. તો 4 1 4 2 4 3 4 4 4 5, 4 5 માં 9 આવે, પણ 4 6 જેમાં 10 આવે છે, સરવાળો 10 થાય, તો 4 6 એક શક્યતા થઈ. હવે 5 થી તો 5 5 5 6, 6 થી 6 4 6 5 6 6, એટલે પાસાને બે પાસા છે, આપણે બે પાસા ફેંકવાના છે. જે પણ પડે છે બે પાસા ફેંકતા જે પણ પડે છે એમાં જે સંખ્યા તમને દેખાય એ સંખ્યાનો સરવાળો 9 થી વધારે હોવો જોઈએ. તો મિત્રો જો ટોટલ શક્યતાઓ 1 થી તો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6, ટોટલ 6 શક્યતા થઈ. 2 થી તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 3 થી એટલે 4 થી 5 થી 6 થી, આમાં જેટલી ટોટલ 36 શક્યતાઓ છે એ 36 શક્યતાઓમાં સરવાળો 9 થી વધુ હોય એવી શક્યતાઓ તમને અહીંયા 6 મળે છે. હવે A છેદ બીમાં કાળા રંગમાં 5 આવવું જોઈએ. ધારો કે પહેલો કાળા રંગનો હોય તો પહેલા કાળા રંગની શક્યતાઓ 5 5 અને 5 6. તમે બીજો પાસો ધારી શકો છો કાળા રંગનો. જો બીજો પાસો કાળા રંગનો હોય તો એમાં 5 5 અને 6 5 એ શક્યતા હોય, કોઈ ફરક નથી પડતો. આમાં ક્રમ આપણને કીધો નથી કે પહેલો કાળો અને બીજો લાલ, ગમે તે રાખો કોઈ વાંધો નથી. તો A છેદ B શું થાય? આપણે એવું ધાર્યું છે કે પહેલો કાળા રંગનો હોય છે ને, અહીંયા કાળા રંગનો પહેલાં લીધું એટલે તો પહેલો કાળા રંગનો 5 હોવો જોઈએ, એક આ અને એક આ, આમાંથી લઈ લો 5 5 અને 5 6, એ આપણું A છેદ B થયું. P of A by B, P of A છેદ B upon P of A, ટોટલ શક્યતા 36, P of A છેદ B માં 2 એટલે 2 by 36 upon P of A, એમાં 6 તો 6 ના છેદમાં 36, 36 36 કહે છે 2 by 6 એટલે 1 by 3. એટલે આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ બીજો, જો લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા મળે તેમ આપેલું હોય એટલે એ તમે શું ધાર લેવાનું? જે પહેલાં આપ્યું હોય તે એ, લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા મળે એ આપણું એ લઈ લો. અને બીજું શું કે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે એ આપણું બી. તો એની શક્યતા શું થાય? જો એમાં લાલ રંગના પાસાની શક્યતા 4 કરતાં નાની, તો 4 કરતાં નાની એટલે 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, એટલે 3 શક્યતા થઈ લાલ રંગના પાસા પર. પણ કાળા રંગના પાસા પર એ આપણને આપ્યું નથી અહીંયા ઘટના એ માટે. તો એ બધી શક્યતા એટલે 6 6 તો 6 ગુણ્યા 3 એટલે 18. એની શક્યતા. બીની શક્યતા બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થાય. તો ફરી બે પાસા છે 1 1 1 2 1 3 1 4 1 5, ટોટલ 36 જે શક્યતાઓ થાય એમાં કઈ જોડનો સરવાળો 8 થાય? ધારો કે 2 થી શરૂ કરતો 2 6 16 8, તો લઈ લો 2 6, પછી 3 થી તો 3 5 4 4 5 3 અને 6 2. આ જે શક્યતાઓ છે એનો સરવાળો 8 થાય. હવે A છેદ B, આમાં તમે એવું ધારી લો કે ભાઈ શરૂઆતમાં લાલ રંગનો પાસો છે, આમાં પહેલો લાલ બીજો કાળો, લાલ કાળો લાલ કાળો લાલ કાળો, એવું તમે ધારી લો. તો શરૂઆતમાં જો લાલ હોય તો શરૂઆતમાં 4 થી નાની સંખ્યા કઈ છે કે 2 6 ને 3 5, તો 2 3 અને 3 5 એટલે પેલું બીજો ધાર્યો છે
5 3 અને 6 2 તમે ગમે તે રાખી શકો. બે શક્યતાઓ થશે એ ફાઇનલ છે. પી ઓફ બી બાય તો પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ છેદ બીમાં બે શક્યતાઓ ટોટલ આપણે અહીંયા જોઈ 36 એટલે 2/36 અપોન પી ઓફ એ આમાં શક્યતા કેટલી તો કે 18 36 કેન્સલ 2/80 એટલે 1/9. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, શક્યતા કઈ લેવી. તમે ધારો કે પહેલા લાલ રંગનું ધાર્યું હોય તો 2 6 ને 3 5 બે શક્યતાઓ થાય તો એ પણ બે જ આવશે. પેલી પણ બે છે. આમાં શું ધાર્યું છે આપણે? બીજા લાલ રંગનો પાસો ધાર્યો હતો, કારણ કે અહીંયા આ દાખલામાં પહેલા કાળા રંગનો પાસો હતો. એ ગમે તે તમે ક્રમ રાખો, કોઈ વાંધો નથી. નેક્સ્ટ, એક સમતોલ પાસો ફેંકવાનો છે, એક જ પાસો ફેંકવાનો છે. તો એક પાસો ફેંકી શક્યતા કેટલી તો કે 6. તો S = 1 2 3 4 5 6. અહીંયા E F અને G એ આપણને રકમમાં આપેલું છે. પહેલું P of E by F, તો સૂત્ર P of E છેદ F અપોન P of F. તો E છેદ F, જો આ બે શક્યતા કેટલી થાય? E અને F નો છેદગણ તો કે 3, એક જ ઘટક મળે છે તો એની સંભાવના 1/6, કારણ કે આમાં ટોટલ 6 છે. E છેદ F માં શક્ય કેટલા ઘટકો મળે? E છેદ F માં તો E અને F નો છેદગણ કરો તો છગડીયા કાઉન્સમાં 3 મળે, મતલબમાં એક જ ઘટક મળે. E છેદ F નો એક ઘટક અને ટોટલ 6. તો P of E by F, E છેદ F શું મળે? 1/6. P of F, F માં બે ઘટક છે, ટોટલ 6 છે એટલે 2/6. 6 કેન્સલ 1/2. હવે P of F by E, તો P of E છેદ F અપોન P of E છેદ F આપણે હમણાં મેળવ્યું એટલે 1/6. P of E એટલે E ના ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે 3/6. 6 કેન્સલ એટલે 1/3. બીજો પ્રશ્ન P of E by G, તો P of E by G એટલે P of E છેદ G. E છેદ G, તો E અને G નો છેદગણ કયા ઘટકો જો મળે? જો 3 અને 5. E છેદ G માં કયા ઘટકો મળે? તો કે 3 અને 5. બે સંખ્યાઓ થઈ ને, તો બે સંખ્યાઓ E છેદ F માં છેદમાં ટોટલ એટલે 6. તો P of E છેદ G, તો E છેદ F ની સંખ્યા છેદમાં કુલ સંખ્યા એટલે 2/6. P of G એટલે 4/6. 6 કે 2/4 1/2. એટલે મિત્રો સિમ્પલ છેદગણ કરો, જેમ કે આ છે જો P of G છેદ F, G by F. તો P of E છેદ G, તો E અને G એના છેદગણમાં કેટલા ઘટકો મળે? એટલા ઘટકો છેદમાં કુલ ઘટકો નિર્દેશાવકાશના, એની સંભાવના થાય. ક્લિયર છે? તો આ તો આપણે જોયું આગળ 2/6 3/11 2/3. હવે મેળવ્યું છે આ ત્રીજો P of E યોગ F by G. E યોગ F આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું. E યોગ F ત્યાં હતું A યોગ B, તો A યોગ B ના જેવું જ P of A plus P of B minus P of A છેદ B સાપેક્ષ છે તો બધામાં by G કરી દેવાનું. જેમ કે અહીંયા P of E by G plus P of F by G minus P of E છેદ F by G. આ સૂત્ર છે. હવે આનું સૂત્ર P of E છેદ G અપોન P of G પ્લસ P of F છેદ G અપોન P of G માઇનસ P of E છેદ F છેદ G અપોન P of G. આ બધું આપણું ઉપર મેળવ્યું છે 2/6 અપોન 4/6, 2/6 અપોન 4/6. E છેદ F છેદ G, જો E F અને G ત્રણમાં છેદગણ શું આવે? તો કે 3, બદલામાં એક જ ઘટક છેદમાં કુલ એટલે 6 એટલે 1/6. અહીંયા 4/6 સાદરૂપ આપો 2/4 પ્લસ 2/4 માઇનસ 1/4 એટલે 3/4. અને છેલ્લું P of E છેદ F by G, તો ડાયરેક્ટ સૂત્ર P of E છેદ F છેદ G છેદમાં P of G. અહીંયા છેદ છે એ ડાયરેક્ટ સૂત્ર આપણે વાપરવું પડે, કારણ કે અહીંયા પણ છેદ આવશે. P of E છેદ F છેદ G આપણે મેળવ્યું 1/6 અપોન 4/6. 6 કે 1/4 એનો આન્સર થશે. બરાબર? હવે તમે આ લખી લો.